નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જે રાષ્ટ્રીય ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની અછત વચ્ચે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે. ખેડૂતોનો આક્ષેપ છે કે દ્વારકા જિલ્લાના વરસાદ અને ખેડૂતોની સ્થિતિ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પ્રશ્ન કરવામાં આવતા તેઓ દ્વારા દ્વારકાધીશ બધાનું ધ્યાન રાખે તેવો જવાબ આપવામાં આવ્યો હતો. આ મુદ્દે ખેડૂતોએ અનોખી રીતે દ્વારકાધીશની પૂજા કરી કૃષિ મંત્રીને આહવાન કર્યું હતું કે જો દ્વારકાધીશ ખેડૂતોનું ધ્યાન રાખે છે તો હવે સરકાર પણ ખેડૂતોનું ધ્યાન રાખે અને જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે 28 ઓગસ્ટ સુધીમાં દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો રક્ષાબંધનના દિવસે જિલ્લાના ખેડૂતો મહિલાઓ સાથે દ્વારકાધીશને રાખડી બાંધી પ્રાર્થના કરશે. દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ આજની તારીખ સુધીમાં નોંધાયો છે. 94% વરસાદની ઘટ છે. જિલ્લાને ખરેખર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવો જોઈએ. રાજ્યના કૃષિ મંત્રીને ગઈકાલે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો જવાબ એવો આપ્યો કે તો દ્વારકાધીશ ધ્યાન રાખશે. અરે ભાઈ, જો દ્વારકાધીશે જ ધ્યાન રાખવાનું હોય જીતુભાઈ, તો પછી તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે શું કામ બેસાડ્યા છે? સરકારને ત્યાં શું કામ બેસાડી છે? સરકારને એટલા માટે તો બેસાડી છે કે જ્યારે કુદરત રૂઠે ત્યારે સરકાર છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ખેડૂતોને શું કહેવાય ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલે, ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે, ખેડૂતોને ચાલુ વર્ષનું વીજ બિલ માફ કરે, પાંજરાપોળો ખોલવામાં આવે. પણ એની જગ્યાએ અમારા જ જિલ્લાના એક ધારાસભ્ય છે એ પાણીના જાણે વધામણા કરતા હોય એવું નાટક કરી અને બીજા જ દિવસે પાણીનો વાલ આમ તો કલાક પછી બંધ કરી દે છે. બીજા એક ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રોમાં વચ્ચે જઈને ફોટા પડાવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે માનનીય ધારાસભ્યશ્રીઓને એટલી તો ખબર હોવી જોઈએ કે જો જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તો સરકારે પાણી પણ આપવું પડે, સરકારે ઘાસચારા વિતરણ કેન્દ્રો પણ ખોલવા પડે. માનનીય ધારાસભ્યશ્રી આપે પણ જે માંગ કરવી જોઈએ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવી જોઈએ. અને માનનીય જીતુભાઈને પણ અમે કહેવા માંગીએ છીએ કે 28 તારીખ સુધીમાં દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, નહીંતર આપે જે કહ્યું એ મુજબ આજે અમે ભગવાન દ્વારકાધીશને છબી રાખી પૂજા અર્ચન કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તમારી જ વાતને માન રાખી અને 28 તારીખે રક્ષાબંધન છે. દ્વારકા જિલ્લાના ખેડૂતની, પશુપાલકની દીકરીઓ, બહેનો, માવડીઓ બધા જ ભગવાન દ્વારકાધીશને ભાઈ માની અને એમને રાખડી અર્પણ કરવા જશે. ત્યાં સુધીમાં સરકારને વિનંતી છે કે અમારે ત્યાં ન જવું પડે એની પહેલા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દો. મારું નામ પાલા પિંડારિયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપીડા ગામનો વતની છું. આ વર્ષે દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% વરસાદ એટલે કે સરકારશ્રીના જે નિયમો અનુસાર આ વર્ષને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમજ આ વર્ષનું જે ખેડૂતોનું લેણું છે, ધિરાણ છે એ માફ કરવામાં આવે. ગામડે ગામડે પાણી જે છે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. મારું નામ અમીર દેથરિયા. જ્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ માત્ર 6% જેટલો જ વરસાદ નોંધાયો છે ત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવીએ છીએ કે અમારા દ્વારકા જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને પશુપાલનો માટે ઘાસચારાની વ્યવસ્થા કરે. બીજા નંબરમાં ખેડૂતોના ચાલુ વર્ષના ધિરાણ માફ કરે અને ગામના લોકોને ક્યાંય રોજગારી માટે સ્થળાંતર ન કરવું પડે એના માટે કોઈ રોજગારીની તક રાહત કામ દ્વારા ઊભી કરે અને જે અમારા જળાશયો છે આસપાસ વિસ્તારના તે બધા સાવ ખાલી પડ્યા છે તો સૌની યોજના દ્વારા તે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને